સૌરાષ્ટ્રના હાથસમા રાજકોટ રેસકોર્સમાં મેદાનમાં લોકમેળાનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું। લોકમેળા માટે ₹4 કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા મેળામાં ફરવા આવતા લોકોની સલામતી માટે અને માર્ગદર્શન માટે 4 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। તેમજ લોકમેળામાં 150 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને રાઉન્ડ ધી ક્લોક ડ્યુટી ફાળવવામાં આવી છે। રેસકોર્સના મેદાન ફરતે નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે। લોકમેળામાં મુલાકાતીઓ માટે આકર્ષણ માટે કુલ 363 સ્ટોલ અને પ્લોટ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં 210 રમકડાના સ્ટોલ, 54 યાંત્રિક રાઇડ્સના પ્લોટ, 22 આઈસ્ક્રીમના ચોકઠા, નાની મોટી હાથચકડી 32 અને સંસ્થાના 24 સ્ટોલનો સમાવેશ થાય છે, જેમાં લોકમેળામાં 1078 સુરક્ષા કર્મીઓ ખડેપગે રહેશે। લોકમેળો લોકો શાંતિપૂર્ણ માણી શકે તે માટે લોકમેળામાં 1 ડીસીપી, 5 એસીપી, 9 ઇન્સ્પેક્ટર, 36 સબ ઇન્સ્પેક્ટર, 350 પોલીસ કર્મીઓ, 279 ટ્રાફિક વોર્ડન તેમજ 49 મહિલા ટ્રાફિક વોર્ડન તૈનાત રહેશે। ઉપરાંત મેળા માટે એસઆરપીની 3 કંપની અને એક પ્લાન્ટ પણ ફાળવવામાં આવી છે। તમામ મેળાઓ મળી પોલીસ અને એસઆરપી સહિત કુલ 1078 જવાનોને બંદોબસ્તની જવાબદારી સોંપવામાં આવી છે। મેળામાં અનેક સ્થળે સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવનાર છે। લોકમેળામાં આવતા લોકો માટે રેસકોર્સ ફરતે 8 સ્થળે વિનામૂલ્યે પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક શાખાના એસીપી કેબી ઝાલાએ કહ્યું હતું કે બહુમાળી ભવન સામે નહેરુ ઉદ્યાન, એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુના રેલવે પાટા સામે, બાલભવન સ્નાનગર તરફ જતા ઉભો પટ્ટો તથા ઇન્ડોર સ્ટેડિયમ પાસેનો ઉભો પટ્ટો, ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ બંને બાજુના રસ્તાની સાઈડ 30 રિક્ષા માટે, કિસાનપરા ચોક એજી ઓફિસ 15 રિક્ષા માટે, કિસાનપરા ચોકમાં ગણેશોત્સવ થાય છે તે સ્થળ આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં તેમજ ચૌધરી હાઈસ્કૂલમાં વિનામૂલ્યે પાર્કિંગ થઈ શકશે। રાજકોટના મેળાનો લોકારંભ તો થઈ ગયો છે, ત્યારે ઉદ્ઘાટન કરવા આવેલા કેબિનેટ મંત્રી વિજય રૂપાણીને સ્ટોલના ધારકોએ રજૂઆત કરી હતી કે મેળો 1 દિવસ લંબાવવામાં આવે, તેમજ તમામ રાઇડ્સ ચાલકોની પણ માંગણી છે કે 5 ને બદલે 6 દિવસ મેળો ચલાવવામાં આવે। તો વિજય રૂપાણીએ પણ ખાતરી આપી છે કે મેળો 1 દિવસ લંબાવવાનો પ્રયત્ન કરશે। બ્યુરો રિપોર્ટ, એસ ટાઇડ ન્યૂઝ, રાજકોટ।